નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબમાં. શું તમે પણ વારંવાર ગેસ, એસિડિટી, પેટ ફૂલવું અને વજન ઓછું ના થવું આ બધી સમસ્યાઓથી પીડાવ છો? ઘણીવાર ઘણા બધા લોકો વજન ઓછું કરવા માટે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરતા હોય છે, છતાં પણ એમનું વજન ઓછું થતું નથી અને થાકી હારીને વજન ઓછું કરવાનું મૂકી દેતા હોય છે. જો આ બધું તમારી સાથે થઈ રહ્યું હોય તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. ઘણીવાર આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ છતાં પણ આપણું વજન ઓછું થતું નથી. તો તેની પાછળનું કારણ કદાચ એવું પણ હોઈ શકે કે આપણા બોડીનું ડિટોક્સ સારી રીતે થઈ શકતું નથી અને એટલા માટે જ લોકો ત્રિફલા હર્બલ લાઈફ ટેબ્લેટનો ઉપયોગ કરે છે. હવે ત્રિફલા હર્બલ લાઈફ ટેબ્લેટ એ ખરેખર આપણા માટે અનુકૂળ છે? એવો મોટો સવાલ ઊભો થાય છે અને એની સચ્ચાઈ શું છે એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. શું તે ખરેખર વર્ક કરે છે? શું તે ખરેખર એક સપ્લિમેન્ટ છે કે બીજું કંઈ? એ જાણવું ખૂબ જરૂરી છે. તો આજે હું તમને પૂરી સચ્ચાઈથી વાકેફ કરીશ કે ખરેખર ત્રિફલા હર્બલ લાઈફ ટેબ્લેટ છે શું? શું એના કોઈ સાઈડ ઇફેક્ટ છે? શું એ ખાવાથી આપણને ફાયદો થાય છે? શું આપણે લેવી જોઈએ? કોને લેવી જોઈએ અને કોને ના લેવી જોઈએ? એના વિશે વાત કરીશું આપણે. સૌથી પહેલા તો ત્રિફલા શબ્દનું નામ સાંભળીએ છીએ એટલે આપણને મગજમાં એક જ વસ્તુ યાદ આવે કે ત્રિફલા એટલે ગટ હેલ્થ માટે, પેટ સાફ કરવા માટે લેવામાં આવતી હોય છે અને ત્રિફલાનું ચૂર્ણ બજારમાં મળતું હોય છે. તો ઘણીવાર એવું અસમંજસ થતું હોય છે કે ત્રિફલા ટેબ્લેટ લેવી શું જરૂરી છે અને એ તો બજારમાંથી એનું ચૂર્ણ મળી જ જતું હોય છે. તો આ ત્રિફલા ટેબ્લેટની અંદર 3 પ્રકારના આયુર્વેદિક ફૂલોનું મિશ્રણ છે, જેમ કે આમળા, હરડ અને બહેડા. હવે આમળા જે છે એ વિટામિન સી અને ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હરડ જે છે એ પાચનને સુધારવા માટે મદદ કરે છે અને બહેડા જે છે એ બોડીને ખૂબ જ સારી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ ત્રણેય મળીને ગટ અને ડિટોક્સ ઉપર કામ કરે છે. હવે હર્બલ લાઈફ ત્રિફલાના ફાયદા શું છે એ જાણવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો આપણું પેટ રોજ બરાબર સાફ થતું ના હોય અને ધીમે ધીમે ગટ મુવમેન્ટ જે છે એને આપણે જો બહેતર બનાવવી હોય, એને સારી રાખવી હોય તો એના માટે હર્બલ લાઈફ ત્રિફલા ટેબ્લેટ ખૂબ જ ફાયદાકારક છે. એ પાચન સુધારે છે અને જે પાચનની ચયાપચયની ક્રિયાઓમાં જે તકલીફ થાય છે એમાં પણ એ ખૂબ જ સરસ એવું રિઝલ્ટ આપે છે. અને એ સાથે જ ઘણા બધા લોકોને પેટ ફૂલવાની એટલે કે બ્લોટિંગની સમસ્યા હોય છે, તો ગેસ અને પેટ ફૂલવું આ બંને બાબતોમાં એ ખૂબ જ હેલ્પરૂપ થાય છે. અને સાથે સાથે વજન ઓછું કરવા માટે જે લોકો ટ્રાય કરતા હોય છે, સતત પ્રયત્નો કરવા છતાં વજન એમનું ઓછું થતું નથી, સ્ટક થઈ જતું હોય છે. ઘણીવાર લોકો સ્વીકારી લેતા હોય છે કે અમારી બોડી જ જન્મથી આવી છે એટલે અમે ક્યારેય વજન ઓછું નહીં કરી શકીએ. તો હું અહીંયા એક કહેવા માંગીશ કે આ ટેબ્લેટ છે એ સીધું ફેટ જે છે એ બર્ન નથી કરતું, પણ એ તમારું મેટાબોલિઝમ જે છે એ બુસ્ટ કરે છે, એટલે કે મેટાબોલિઝમને બહેતર બનાવે છે અને સાથે સાથે એ ડાયજેશનમાં ઘણો બધો સુધારો લઈને આવે છે, એટલે કે ગટ હેલ્થ આપણી સારી થાય છે. અને જ્યારે મેટાબોલિઝમ સારું હોય અને ગટ હેલ્થ સારી હોય તો ઓટોમેટિકલી વજન ઓછું કરવામાં આપણને મદદરૂપ મળતી હોય છે. અને સાથે સાથે જ ગ્લોઈંગ સ્કિન બધાને ગમતી હોય છે, તો બોડીનું બહુ જ સારી રીતે ડિટોક્સ થાય છે, જેના કારણે એનું રિફ્લેક્શન આપણી સ્કિન પર દેખાય છે અને આપણી બોડી જે છે ડિટોક્સ થવાના કારણે સ્કિન ઉપર ગ્લો દેખાય છે. આવી રીતે આપણને એના ઘણા બધા ફાયદા થતા હોય છે. અને કયા પ્રકારના જે લોકો છે એમને આને અવોઇડ કરવી જોઈએ અથવા તો થોડી ઘણી સાવધાની રાખવી જોઈએ, જેમ કે પ્રેગ્નન્ટ વુમન છે અથવા તો જે લોકો બહુ જ વધારે પડતા એમને ઝાડા થઈ જતા હોય એમના માટે પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. લો બીપી રહેતું હોય અને જો તમે લગાતાર વારંવાર દવાઓ જ ખાતા હો, રોજ તમારે એવરી સિંગલ ડે ઘણી બધી દવાઓનો સહારો લેવા પડતો હોય, તો એવા લોકોએ ટેબ્લેટ્સનો યુઝ કરતા પહેલા એક એક્સપર્ટ હેલ્થ કોચની સલાહ લેવી ખૂબ જરૂરી છે અથવા તો કોઈ ડોક્ટર્સની સલાહ લેવી ખૂબ જરૂરી છે. થોડી સાવધાની આપણે રાખીશું તો મોટા નુકસાનથી પણ આપણે બચી શકીશું. ત્રિફલા ટેબ્લેટનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો રોજ એક ટેબ્લેટ લેવી જોઈએ. રાત્રે સૂતા પહેલા એક ટેબ્લેટ લો અને એને ગરમ પાણી સાથે ગળવાની છે અને સાથે સાથે ડોઝ જે છે એ તમારા કોચના કહેવા પ્રમાણે અનુસરવાનું છે. કોચ તમને 1 ટાઈમ યુઝ કરવા કહે છે તો 1 ટાઈમ યુઝ કરો, 2 ટાઈમ યુઝ કરવા કહે છે તો 2 ટાઈમ યુઝ કરો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, સતત નિરંતરતા રાખવી, એટલે કે સતત
કન્સિસ્ટન્સી બહુ જ જરૂરી છે. જો તમે 1-2 દિવસ 4-5 દિવસ લો છો અને પછી નથી લેતા તો તેનું તમને પરફેક્ટ રિઝલ્ટ મળવાનું નથી. એટલે 1-2 દિવસ લઈએ અને પછી રિઝલ્ટની આશા રાખીએ તો એ પોસિબલ નથી, કેમ કે આ એક સપ્લિમેન્ટ છે, આપણા શરીરની અંદર ચેન્જીસ આવે છે. અને સાથે સાથે જરૂરી બાબતો એ છે કે ખાલી ત્રિફલા લેવાથી આપણું વજન ઓછું થવાનું નથી. એની સાથે સાથે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવો ખૂબ જ જરૂરી છે. રાત્રે મોડા સુધી મોબાઈલને સ્ક્રોલ ના કરવો જોઈએ અને રાત્રે મોડા સુધી જાગવું ના જોઈએ. જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. સ્ટ્રેસને ઓછો કરવાની જરૂર છે અને પાણી વધારે પીવાની જરૂર છે. એટલે ઓછું પાણી પીશું તો પણ આપણને પ્રોબ્લેમ થશે. એટલે કોઈ પણ સપ્લિમેન્ટ ત્યારે જ કામ કરે છે જ્યારે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીએ છીએ. બાકી તો ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે તો બહુ જ બધી પ્રોડક્ટ્સ યુઝ કરી પણ અમને કોઈ રિઝલ્ટ મળતું નથી. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ રીતે ફોલો કરતા હતા અને કઈ રીતે આપણે આગળ વધી શકીએ. જો તમે પણ સાચે જ તમારું ડાયજેશન અને વજન ઓછું કરવા માંગતા હો અને એને જડમૂળમાંથી ખતમ કરવા માંગતા હો તો કમેન્ટ કરો ગટ. હું તમને બતાવીશ કે કઈ રીતે તમે તમારી બોડીને ડિટોક્સ કરી શકો છો. તમારા બોડીના હિસાબે શું સાચું છે, કઈ વસ્તુ તમારે વધારે ખાવાની હોય, એ બધું જ તમને પર્સનલાઇઝ ગાઈડ કરવામાં આવશે. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને હેલ્થની સાચી જાણકારી મળતી રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા कि लोग बनना चाहे आपके जैसा.